टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઈરાન યુએસ વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ યથાવત. ટ્રમ્પે કહ્યું પહેલા ઈરાન હા બોલે પછી ડેલિગેશન પાકિસ્તાન જશે. ડીલ થવા સુધી નહીં હટે હોર્મુઝની નાકાબંધી. ઈરાને પણ કહ્યું ધમકીઓ વચ્ચે નહીં કરે કોઈ વાત. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટીથી 80 પોઈન્ટ મજબૂતીના સંકેતો. એશિયન બજારમાં તેજી. ડાઉ ફ્યુચર્સમાં પણ તેજી. ગઈકાલે સામાન્ય ઘટાડા સાથે બંધ થયા હતા અમેરિકનના બજાર. ઈરાન યુએસ વચ્ચે બીજા તબક્કાની વાતચીત પર સસ્પેન્સ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સ્થિરતા. શુક્રવારે $86 પહોંચેલ બ્રેન્ટ ક્રૂડના ભાવ $95 નજીક સ્થિર. નાઇમેક્સ ક્રૂડ પણ $86 નજીક સ્થિર. ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીથી સોનાના ભાવમાં આવ્યો ઘટાડો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2%થી વધુ ઘટ્યા તો ચાંદીના ભાવમાં પણ વેચવાલી સાથે જ કારોબાર. ક્વાર્ટર ફોરમાં પંજાબ નેશનલ બેંક પીએનબી હાઉસિંગ ફાઇનાન્સનો નફો 14% વધ્યો હતો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં પણ વધારો હતો. એનઆઈઆઈ એમાં પણ 8% સુધીનો વધારો. કંપની એસેટ ક્વોલિટીમાં પણ કર્યો સુધારો. આજે મોટા પરિણામોનો દિવસ. નિફ્ટી 50માં સામેલ નેસ્લે એચસીએલ ટેકના જે પરિણામ 13% વધી શકે છે. નેસ્લે નફો અને આવક જો કે માર્જિન પર રહી શકે છે દબાણ. એચસીએલ ટેકમાં પણ કોન્સ્ટન્ટ કરન્સી રેવન્યુ અને ડોલર આવક પર જોવા મળી શકે છે દબાણ. વેદાંતાના ડીમર્જરની તારીખ નક્કી. 1 મે રેકોર્ડ ડેટ નક્કી. 4 કંપનીઓમાં વહેંચાશે વેદાંતાનો બિઝનેસ. વેદાંતાના દરેક એક શેરના બદલામાં નવી કંપનીનો એક શેર મળશે. 19 મહિનાના નીચલા સ્તરે 8 કોર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 2.8% ઘટીને થયો -0.44%. ક્રૂડ, ઇલેક્ટ્રિસિટી, ફર્ટિલાઇઝર, સિમેન્ટ, સ્ટીલ પ્રોડક્શનનો ઘટાડો નોંધાયો. જોન ડેરુન્સ બન્યા એપલના નવા સીઈઓ. 15 વર્ષ સુધી સીઈઓનું પદ સંભાળનાર ટીમ કુક બનશે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન. ટીમ કુકના કાર્યકાળ દરમિયાન એપલની માર્કેટ કેપ 20 ગણી વધી. દર્શક મિત્રો, સૌથી પહેલાં આપ સૌનું સ્વાગત છે ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય પણ આપની સાથે છે. ભારતીય બજાર આજે મિક્સ વચ્ચે ઓપનિંગના સંકેત છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી મામૂલી મજબૂતીના સંકેત છે. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 5% નજીક મજબૂતીના સંકેત છે. હા, ગઈકાલે તમે નજર કરો તો આપણને અમેરિકન બજારમાં થોડીક કહેવાય ને પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. ડાઉ જોન્સ તમે નજર કરો તો આપણને જોવા મળશે બિલકુલ ફ્લેટ ટુ નેગેટિવ. નેસ્ટેકમાં તમે જો ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ જોવા મળે. પરંતુ વાત કરીએ આજનું હાલ નવું ફ્યુચર્સનું શું અપડેટ છે તો ડાઉ ફ્યુચર્સ તમે જો +0.20% અપ છે. એ બાદ જો તમે નજર કરો તો આપણને નેસ્ટેકમાં પણ +0.30%નો વધારો આપણને ત્યાં પણ જોવા મળે છે. એટલે ડાઉ ફ્યુચર્સ, નેસ્ટેક ફ્યુચર્સ વધારો તો બતાવી રહ્યું છે. બીજી તરફ તમે નિકેઈ નજર કરો જાપાનમાં તો નિકેઈમાં પણ આજે 0.5%થી પણ વધારે તમે જો અત્યારે આપણને 700 પોઈન્ટ, ઇવન અત્યારે અહીંયા વધારો તો 1.29% તમે જો વધારો છે. 700 પોઈન્ટથી પણ વધારે તેજી છે. અને સામે તમે જુઓ તો આપણને કોસ્પીમાં પણ 2%ની જબરદસ્ત તેજી જોવા મળી છે. એટલે એશિયન બજારોમાં તો તેજીનો મૂડ છે. બસ હવે જોઈએ કે આપણી ગિફ્ટ નિફ્ટી પણ મામૂલી મજબૂતી ઓપનિંગના સંકેત છે. તે બધા વચ્ચે આજે ઓપનિંગ કેમનું થાય છે. સૌથી પહેલાં નજર કરી લઈએ કે આજના જે બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આપણે જે રેડી કરવાની છે. મારા સહયોગી અજય પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. કે હવે જણાવો કે ગઈકાલે પણ આપણે ઉથલપાથલ જબરદસ્ત જોવા મળી હતી. હવે આજે પણ ઉથલપાથલ ચાન્સીસ છે કારણ કે નિફ્ટીની એક્સપાયરી છે. તો એક્સપાયરી વચ્ચે આજની તમારી ટીમ કઈ છે? એમાં પહેલા 2 સ્ટોક્સ તમે ક્યાંથી શરૂઆત કરવા માંગશો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ યોમિક. તો વાત કરીએ ટીમ તો આપણે પોઝિટિવ સાથે લઈને આજે ભલે ગમે એટલી ઉફરાતફર માર્કેટમાં જોવા મળે, સ્ટોક છે જેમાં સારી મોમેન્ટમ જોવા મળી શકે છે. તો શરૂઆત કરીએ એસએમએલ મહિન્દ્રા. ક્વાર્ટર ફોરના પરિણામ જોઈએ કંપની આપણને જોઈશું બહુ પોઝિટિવ આપણને જોવા મળે છે. કંપનીની ટોટલ આપણે આવક નજર કરો 771 કરોડ હતી આવક, 16% વધારો જોવા મળે છે. 898 કરોડ પ્રોફિટ આફ્ટર ટેક્સ પેટમાં બી નજર કરો 53 કરોડ હતા, 2.3%નો વધારો, 54.2 કરોડ આજુબાજુ. એબિટા અને માર્જિન બી જો કંપનીના પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળે છે. તો એસએમએલ મહિન્દ્રા અહીંયા બીજો ક્વાર્ટર ફોર રિઝલ્ટ કંપનીના સારા છે એટલે આ સ્ટોક છે શરૂઆતથી ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો પાર્ક હોટેલ્સ.
પાર્ક હોટેલ્સ અહીંયા બી જો સમાચાર પોઝિટિવ સાઈડ છે કે કંપનીએ બે હોટેલના મેનેજમેન્ટ માટે જે એગ્રીમેન્ટ સાઇન કર્યા છે, જે અયોધ્યા અને ઉજ્જૈનના પ્રોજેક્ટ માટે આ ટોટલ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા છે. એટલે બે હોટેલ જે વાત કરી અયોધ્યા અને ઉજ્જૈનમાં ખાસ કરીને બનાવવામાં આવશે. અયોધ્યામાં 56 રૂમ અને ઉજ્જૈનમાં જોઈશું તો 64 રૂમના મેનેજમેન્ટવાળી હોટેલ અહીંયાથી તૈયાર કરવાની છે. એગ્રીમેન્ટ સાઇન થઈ ગયા છે, કામકાજ જલ્દી અહીંયાથી શરૂ કરવામાં આવશે. તો પાર્ક હોટેલ સમાચાર તો પોઝિટિવ સાઈડ છે, એટલે આ બી સ્ટોક છે શરૂઆતી ઇન્ક્રીન લઈને ચાલશું. તો SML મહિન્દ્રા અને પાર્ક હોટેલ્સ બંને સ્ટોક છે ઇન્ક્રીન રહેશે. ઓકે, તો મારા પણ પહેલા બે સ્ટોક્સ વાત કરવા માંગીશ ટીમમાં. પહેલા બે સ્ટોક્સ એ ટેકનિકલ આધારિત છે. ગઈકાલના જે ક્લોઝિંગ આવી એ બાદ પહેલાં તમે જુઓ તો બે સ્ટોક્સનું બહુ સરસ ક્લોઝિંગ જોવા મળે છે. પહેલો સ્ટોક છે વર્લપૂલ ઓફ ઇન્ડિયા. વર્લપૂલનું તમે જો ક્લોઝિંગ જો ગઈકાલ આપણને ખ્યાલ છે કે ઓવરઓલ આખી સમર થીમ કે જે કન્ઝમ્પશનવાળી સ્ટ્રીમ છે બધામાં સરસ તેજી હતી. અને અહીંયા તમે જુઓ તો વર્લપૂલમાં સારી એક્શન આપણને જોવા મળે છે. છેલ્લા 2 દિવસથી તમે જુઓ તો આપણને ટેકનિકલ ચાર્ટ ઉપર એક બુલિશ ફોર્મેશન આપણને મળ્યું છે. 2 દિવસથી તમે જો કેન્ડલમાં એક કોન્ફિડન્સ આપણને જોવા મળ્યું છે. અને ફાઇનલી તમે જુઓ તો 10 ડેમાં 50 ડેમાં બંનેની ઉપર આપણને સ્ટોકે ક્રોસઓવર કર્યો છે. ગઈકાલે પણ તમે જો હાઈ લો ફોર્મેશન પણ આપણને જોવા મળ્યું છે. અને હાઈ લો ફોર્મેશન છેલ્લા 3 દિવસથી બની રહ્યું છે. એટલે ચાન્સીસ છે કે અહીંયા આ એક મહત્વનું જે રેઝિસ્ટન્સ છે એ અહીંયાથી જો ક્રોસ થશે તો ફર્ધર આપણને સારી એક્શન ઉપરની સાઈડ જોવા મળી શકે છે. એટલે વર્લપૂલ ઓફ ઇન્ડિયા જે રીતે ગઈકાલે મોમેન્ટમ છે, ગઈકાલે જે રીતનું ક્લોઝિંગ છે, આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. બીજો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે બલરામપુર ચીની. ગઈકાલે સુગર સ્ટોક્સમાં પણ તમે જો સુગર પ્રેશર વધ્યું હતું અને તેજીનું એક્શન જે જોવા મળ્યું હતું તેમાં ગઈકાલની કેન્ડલ તમે જુઓ બહુ સરસ કહેવાય કોન્ફિડન્સ. અહીંયા પણ ફૂલ બોડી કેન્ડલ કહેવાય, જેને કહેવાય બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ તમે જો ઓલમોસ્ટ આપણને બની છે. થોડી ટેલ છે, પરંતુ અહીંયા સારી વસ્તુ એ છે કે આ બહુ જ મહત્વનો એરિયા છે. 519 520 રૂપિયા પહેલાં પણ તમે જુઓ તો માર્ચ મહિનામાં એક્ઝેક્ટલી ત્યાંથી સ્ટોક્સ નીચે આવ્યો હતો. હવે ગઈકાલે પણ તમે જુઓ અહીંયા અપસાઇડ બતાવ્યું, પરંતુ ગઈકાલની તેજીમાં કોન્ફિડન્સ વધારે હતો. એટલે જો આજે અહીંયા હાયર હાઈ બને છે, ગઈકાલનો 520નો હાઈ જેવો અહીંયાથી જો ક્રોસ થાય છે તો ફર્ધર અહીંયા બહુ સરસ આપણને સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે બલરામપુર ચીની એ પણ ગઈકાલના ક્લોઝિંગ બાદ આપણે જરૂરથી પોઝિટિવ લઈને ચાલુ છે. એટલે પહેલાં બંને સ્ટોક્સ આપણે વાત કરી વર્લપૂલ ઓફ ઇન્ડિયા અને બલરામપુર ચીની બંને સ્ટોક છે કે જેને જ આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ નેક્સ્ટ સ્ટોક એડ કરે તો નેક્સ્ટ બંને જોઈશું મેટલ રિલેટેડ થીમ લઈને આવે છે. એમાં વાત કરીએ JSW સ્ટીલ. JSW સ્ટીલ અહીંયા કંપની જો ખાસ કરીને જે સાઉથ કોરિયન કંપની છે પોસ્કો સાથે જે સ્ટીલ પ્લાન્ટ માટે જે જીવી સાઇન કર્યા છે. જીવીમાં જોઈશું જે ભારતમાં 6 મિલિયન પર ટન એનમ સ્ટીલ પ્લાન્ટ માટે અહીંયા જીવી સાઇન કર્યા છે. એટલે કંપની ક્યાંય ને ક્યાંય પોતાનું એક્સપાન્શન વધારે છે. જે ફોરેનની કંપની છે પોસ્કો સાથે ખાસ કરીને જે જેવી સાઇન કર્યા છે તો સમાચાર ક્યાંય ને ક્યાંય પોઝિટિવ છે. મેટલ થીમ ઓલરેડી જો પરફોર્મન્સ સારું કરી રહી છે તો સમાચાર પોઝિટિવ છે. બેસ પર ઇન્ક્રીન લઈને ચાલશું. નેક્સ્ટ વાત કરીએ વેદાંતા VEDL. અહીંયા બી ખાસ કરીને જો ડીમર્જર જે ફાઇનલી જેની વેટ હતો ફાઇનલ ડીમર્જર જે અહીંયા મંજૂરી મળી ગઈ છે 1 મેથી આ સ્કીમ અહીંયાથી લાગુ થશે 1 મે 2024થી. અને કંપની પોતાના અલગ અલગ જે બિઝનેસ છે એટલે 4 નવી એન્ટિટીમાંથી ડાયવર્ટ થશે. એટલે વેદાંતા મેઇન એન્ટિટી અને બીજા 4 બિઝનેસ અહીંયાથી ડાયવર્ટ કરવામાં આવશે. અને ઇન્વેસ્ટરને બી અહીંયા જે વેદાંતાના એક શેર સામે જે નવી જે 4 એન્ટિટી એટલે જે નવા 4 બિઝનેસ અહીંયાથી અલગ થવાના છે એમાં ડાયવર્ટ કરવામાં આવે એના એક શેર સામે બધાને એક શેર નવી કંપનીઓના એક શેર અહીંયાથી મળશે. તો વેદાંતા ફાઇનલ ડીમર્જર મંજૂરી મળી ગઈ છે. હવે જે નવો બિઝનેસ અહીંયા અપડેટ કરવાનો છે ખાસ કરીને સમાચાર તો પોઝિટિવ છે. એ બેસિસ પર વેદાંતા આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો બંને મેટલ થીમ JSW સ્ટીલ અને વેદાંતા બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા બે સ્ટોક્સ વાત કરીએ. પહેલા બે સ્ટોક્સ મારા જે નેક્સ્ટ વાત કરીએ બંને બ્રોકરેજ હાઉસ દ્વારા અહીંયાથી બાય રેટિંગ મળે છે. પહેલો સ્ટોક્સ હું વાત કરવા માંગીશ તો એ છે ગ્રોમાં તમે જો ગઈકાલે જે પરિણામ આવ્યા સ્ટોક્સમાં સરસ મોમેન્ટમ હતી અને અહીંયા આવો પોઝિટિવ રિપોર્ટ આવ્યો સિટી દ્વારા બાયના રેટિંગ આપવામાં આવે છે. અને એમણે ટાર્ગેટ તમે જુઓ તો 225ના જે હતા ઓલરેડી પહેલાં એમાં 2% વધારો કર્યો, મીન્સ કે 5 રૂપિયા વધારે છે. અપગ્રેડ કરીને 230નો ટાર્ગેટ આપ્યો છે. એમનું કહેવું છે કે ક્વાર્ટર 4ના જે પરફોર્મન્સ છે એ સ્ટેબલ જોવા મળ્યા છે. વેલ્થ અને પ્રોડક્ટ ડાયવર્સિફિકેશન જે છે ખાસ કરીને સ્ટ્રેટેજી એ કંપનીની જે એક્ઝિક્યુટ થઈ રહી છે. અને માર્કેટ વોલેટિલિટીને કારણે ટ્રેડિંગ વોલ્યુમ વધતા પણ કંપનીનો ફાયદો હજી જોવા મળશે. કારણ કે જે રીતે આપણને ખ્યાલ છે કે અત્યારે હાલ માર્કેટની જે પરિસ્થિતિ છે, જે વોલેટિલિટી છે એમાં વોલ્યુમને લઈને ખાસ કરીને તેઓ પોઝિટિવ છે. અને એમનું કહેવું છે કે જે મેનેજમેન્ટ જે પ્રોડક્ટ જે ખાસ કરીને જે સેન્ટ્રિક એપ્રોચ પર જે ફોકસ કરી રહ્યું છે મેનેજમેન્ટ એની ઉપર તેઓ ખાસ કરીને પોઝિટિવ છે. એટલે ગ્રો ઉપર પોઝિટિવ રિપોર્ટ છે. આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું અહીંયા ગોદરેજ પ્રોપર્ટીઝ. અહીંયા પણ રિપોર્ટ છે HSBC દ્વારા તમે જો અહીંયા બાયના રેટિંગ આપવામાં આવ્યું છે. અને અહીંયા પણ તમે નજર કરો તો જે ટાર્ગેટ જે છે ખાસ કરીને અહીંયા 280 રૂપિયાના અહીંયા પણ આપણને ટાર્ગેટ આપવામાં આવ્યું છે. એટલે અહીંયા પણ તમે જુઓ તેમના દ્વારા એક પોઝિટિવ રિપોર્ટ HSBC દ્વારા આપવામાં આવ્યો છે. અને એમનું કહેવું છે કે મેનેજમેન્ટ FY27 સુધી જેમનું પ્રી સેલ્સ એમાં 20%નો ગ્રોથ એનો જે લક્ષ્ય રાખે છે પોઝિટિવ છે. અને FY27 સુધીમાં જે ફ્રી કેશ ફ્લો જે છે એને પણ પોઝિટિવ થવાની તેઓ અપેક્ષા રાખે છે. એટલે અહીંયા પણ તેઓ ખાસ કરીને પોઝિટિવ છે. ડિવિડન્ડ ઉપર પણ વિચાર કરી રહી છે. લાસ્ટ સ્ટોક છે ગોદરેજ પ્રોપર્ટીઝ HSBC દ્વારા બાય રેટિંગ પોઝિટિવ લઈને ચાલીશું. અને ગ્રો પણ તમે જો અહીંયા પણ પોઝિટિવ રિપોર્ટ છે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો ટોટલ આપણે 4+4 8 સ્ટોક્સની વાત કરી લીધી છે કે જેમાં જે મોમેન્ટમ જોવા મળશે. ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ હજી 12 સ્ટોક છે જે તમારા માટે લઈને આવ્યા છે એની ઉપર આપણે વાત કરીશું.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલા આપણે ટોટલ 8 સ્ટોક્સની વાત કરીએ કે જેમાં સરસ મોમેન્ટમ આજે જોવા મળી શકે છે. બીજા 12 સ્ટોક્સની વાત કરવાની છે તો પહેલા આજે તમારા 2 સ્ટોક જાણી લઈએ. તમારી ટીમમાં તમે કયા લઈને આવ્યા છો? જી બિલકુલ, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક જોઈશું રિયલ્ટી પેક. ખાસ કરીને જો પરફોર્મન્સ વાઇઝ જો સારું કર્યું છે તો ઓબેરે રિયલ્ટી ખાસ કરીને જો ક્વાર્ટર ફોરના અહીંયા બી જોશો રિઝલ્ટ આપણને જોઈશું બુકિંગ ટોટલ સેલ્સ આપણને સારો વધારે જોવા મળે. કંપનીનું ગ્રોસ બુકિંગ વેલ્યુ જોઈએ તો 96% વધારે યર ઓન યર જોશો આંકડો પોઝિટિવ છે. ટોટલ યુનિટ સેલ્સ જો 194 આજુબાજુ એટલે એને જે ગોરેગાંવ અને જે બોરેવલી જે છે ખાસ કરીને ત્યાં સૌથી વધારે બેસ્ટ સેલ્સ ખાસ કરીને જોવા મળ્યું હતું. અને જે FY26 છે જે ઓવરઓલ ફેબ્રુઆરી મંથ જે આપણે ઓવરઓલ વાત કરતા હતા રિયલ્ટી પેક માટે ઓવરઓલ જે સારું રહ્યું છે અને આંકડા જો તમને ખાસ કરીને જોવા મળ્યા છે તો ઓવર રિયલ્ટી ખાસ કરીને જો રિયલ્ટી પેક હજી પણ દબાણમાં છે પણ આંકડા જો પોઝિટિવ આવ્યા છે એટલે ઓવર રિયલ્ટી આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો અપાર ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક જો પરફોર્મન્સ વાઇઝ અહીંયા બી જો બેસ્ટ પરફોર્મન્સ ગઈકાલે સ્ટોક જો ના 52 ખાઈ 4% મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું. ઓવરઓલ જોશે વીકલી ચાર્ટ ખાસ કરીને લેવા છે એટલે થોડું પરફોર્મન્સ આપણને વધારે આઈડિયા આવે. ખાસ કરીને અપાર ઇન્ડસ્ટ્રી તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ઓવરઓલ જોઈશું કપ વિથ હેન્ડલ અપર એ સ્ટ્રક્ચર બી કહી શકે કે આથું રાઉન્ડ બોટમ બી તમે કહી શકો. ઓવરઓલ જોઈશું અપર ઇન્ડસ્ટ્રી ફાઇનલ સ્ટ્રક્ચર જો જે ખાસ કરીને જે પીટાયો હતો ઓવરઓલ 2025 થી જે 11,800 લેવલ હતું ત્યાંથી પીટાઈને સ્ટોક નીચે આવ્યો હતો ત્યાંથી જો ફર્ધર જે મોમેન્ટમ આપણને અપસાઇડ અને ગઈકાલે જો ના 52 ખાઈ 12,000 પાર ગયો તો ક્લોઝિંગ આપણને 12,000 થોડું નીચે સ્લાઇડલી આપણને જોવા મળ્યું છે. ના 52 ખાઈ આર વોલ્યુમ સાથે જ અપસાઇડ કેન્ડલ જોવા મળી છે. ફર્ધર ફોલોઅપ મોમેન્ટમ તેજી સાથે સ્ટોક તૈયાર છે. ફંડામેન્ટલ સારું છે અને સારા બ્રેકઆઉટ સ્ટોક આપી છે તો ફર્ધર ફોલોઅપ તેજી આજે બી સ્ટોકને ઇન ગ્રીન લાઇન ચાલશું. તો અપાર ઇન્ડસ્ટ્રી આ સ્ટોક છે ટેકનિકલ કારણને લીધે આપી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. તો બંને સ્ટોક ઓબેરા રિયલ્ટી અને અપાર ઇન્ડસ્ટ્રી બંને ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો નેક્સ્ટ આવો મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો પહેલા સ્ટોક્સની વાત કરવા માંગીશ એ છે PNB હાઉસિંગ. તમે જો PNB હાઉસિંગ ફાઇનાન્સના જે રીતે આપણને પરિણામ આવે છે બહુ સરસ. તમે જો પોઝિટિવ આપણને સમાચાર આવે છે ખાસ કરીને જે કંપનીનો જો તમે નફો નજર કરો તો આપણને 14.4% આપણને ગ્રોથ બતાવે છે. જે લાસ્ટ ટાઈમ 567 કરોડ હતો જે આવે 648 કરોડ અનુમાન હતું માર્કેટમાં 600 કરોડનું એટલે કે અનુમાનથી પણ 48 કરોડ વધારે આવ્યો છે. NII એટલે કે વ્યાજથી કમાયેલ આવક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ તમે જો 8.2% છે 796 કરોડ આવે અહીંયા અનુમાન પ્રમાણે છે. AUM તમે જો તો 13% ગ્રોથ જોવા મળે છે અને સાથે તમે જોશો તો કંપનીએ ₹8 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. મેઇન વસ્તુ એ કે આવક ઇનલાઇન આવી છે અનુમાન પ્રમાણે અને બીજી વસ્તુ છે કે નફો અનુમાનથી વધારે આવે છે એટલે પોઝિટિવ નંબર છે. એટલે PNB હાઉસિંગ ફાઇનાન્સ અને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો TVS મોટર્સ. અહીંયા TVS મોટર્સે તમે જો એક જોઈન્ટ વેન્ચર કર્યા છે ખાસ કરીને હુન્ડાઈ મોટર્સ કંપની સાથે તમે જો તો જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ તેમણે કર્યા છે. ઇલેક્ટ્રિક 3 વ્હીલર ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ખાસ કરીને તેઓ ફોકસ કરવા જઈ રહ્યા છે. TVS મોટર્સ કંપની હવે તમે જુઓ તો આના સાથે જે જાંબિયા માર્કેટ છે એમાં પણ ખાસ કરીને પ્રવેશ કરવાની એન્ટ્રી બતાવી રહી છે એટલા માટે પોઝિટિવ સમાચાર છે. એટલે TVS મોટર્સ પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો બંને સ્ટોક્સ TVS મોટર્સ સમાચારના કારણે એગ્રીમેન્ટ છે અને સાથે આપણે વાત કરીએ PNB હાઉસિંગ ફાઇનાન્સ કે જેમાં ક્વાર્ટર 4ના નંબર સરસ છે એટલે બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. તો બિલકુલ નેક્સ્ટ સ્ટોક જોઈએ. નેક્સ્ટ બી બંને ટેકનિકલ વાળા છે. ખાસ કરીને વાત કરીએ APL અપોલો. અહીંયા બી જો મેટલ થીમ ખાસ કરીને આજે થોડી વધારે લેના છે એમાં ખાસ કરીને સ્ટ્રક્ચર જો સારું પોઝિટિવ ફરીથી સ્ટોક 2000 નીચેથી એક રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બનાવીને 3 દિવસની કેન્ડલ જો 50 ડેમાંની ઉપર ફાઇનલી ક્લોઝિંગ આપ્યું છે. 3 દિવસ કેન્ડલ હાયર હાઈ હાયર લો ફોર્મેશન જોશો 50 ડેમાંની ઉપર ફાઇનલ ક્લોઝિંગ 2143 જો ગઈકાલે બી સ્ટોક જો મેટલ મોર નેગેટિવ સ્ટોક મજબૂતી સાથે આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર જો ઓવર લાઇન કરી છે જે 2250 આજુબાજુ ત્યાંથી સ્ટોક પીટાન ચાલુ કર્યું હતું. ફરીથી એક રિવર્સલના ચાન્સ સારું સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે. ફરીથી 2200 સુધીની પહેલા સ્ટોક ફરીથી બતાવી શકે છે. ફંડામેન્ટલ સારું છે. સ્ટ્રક્ચર બી પોઝિટિવ બનાવી જઈ રહ્યું છે અને 50 ડેમાં પર કન્ટિન્યુઅસ ત્રીજો દિવસે ક્લોઝિંગ આપી રહ્યું છે તો સારો સપોર્ટથી બાઉન્સ બેક લીધું છે. તો APL અપોલો આ સ્ટોક છે ટેકનિકલ કારણે ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો પોલિસી બજાર PB ફિનટેક આપણે જો આ બી સ્ટોક માટે પોઝિટિવ હતા. અહીંયા બી જો ખાસ કરીને જોઈશું સ્ટ્રક્ચર અહીંયા બી જો રાઉન્ડ બોટમ આજુબાજુ સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યો છે. પહેલો જો આપણે ટાર્ગેટની વાત કરી હતી જ્યારે મંડે આ સ્ટોક લીધો હતો ત્યારે ફાઇનલી જે 1628 આજુબાજુ ટાર્ગેટ હતા અચીવ થઈ ગયા છે. નેક્સ્ટ ટાર્ગેટ માટે જો ફાઇનલી ફૂલ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર બનાવવા જઈ રહ્યો છે તે ટાર્ગેટ આપણે વાત કરીએ તો 1724 બને છે. તે જોઈશું અહીંયા બી સ્ટોક જો 50 ડેમાં ઉપર અહીંયા બી ફાઇનલ ક્લોઝિંગ 3 કેન્ડલ જો હાયર હાઈ હાયર લો ફોર્મેશન સાથે જોવા મળ્યું છે. અને PB ફિનટેક અહીંયા બી જો સ્ટ્રક્ચર થોડું જો તો સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ સાઇડ છે. નેગેટિવ સમાચાર હતા પછી રિવર્સલ લેવાનો સ્ટોકે સારો પર્ફોર્મન્સ કર્યો છે. અહીંયા બી હવે નેક્સ્ટ ટાર્ગેટ આપણે જોઈશું તો 1720 સુધીની પહેલ PB ફિનટેક અહીંયા જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે ટેકને કારણને લીધે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો APL અપોલો અને PB ફિનટેક બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો હવે નેક્સ્ટ હવે મારા પણ વાત કરી લઈએ. બીજા 2 સ્ટોક્સ ટેકનિકલ આધારિત હું વાત કરવા માંગીશ. મારા બંને પહેલા આપણે છે ને સ્ટીલ સેક્ટર છે. એક છે જિંદાલ સ્ટીલ અને એક છે JSW સ્ટીલ. તો પહેલા આપણે વાત કરી લઈએ JSW સ્ટીલ.
JSW સ્ટીલ તમે ચાર્ટ ઉપર તમે જો બહુ સરસ અહીંયા આપણને સેટઅપ બનતું જોવા મળ્યું છે. ટેકનિકલી તમે જુઓ તો જે રીતે આપણને ગઈકાલે ખાસ કરીને JSW સ્ટીલમાં જે ક્લોઝિંગ આવ્યું છે, ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો પહેલાં JSW સ્ટીલનો, તેમાં તમે જુઓ તો આપણને જે કેન્ડલનું જે ક્લોઝિંગ આવ્યું છે, એક તો તમે જોશો તો રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને બનતું જોવા મળ્યું છે. અને રાઉન્ડ બોટમ જે ફોર્મેશન જે બનતું જોવા મળ્યું છે એના કારણે તમે જો એક કોન્ફિડન્સ આપણને અહીંથી જોવા મળી શકે. અને જે રીતે આપણે તમે જુઓ તો છેલ્લા 2-3 દિવસથી આપણને જે કેન્ડલ જે બની રહી છે, તમે જો બંને દિવસ તમે જે એક ફૂલ આપણને કહેવાય ને કે વોલ્યુમ વાળી કેન્ડલ બની રહી છે. બીજી વસ્તુ ગઈકાલે પણ તમે જુઓ તો ઓલમોસ્ટ પોઝિટિવ કેન્ડલ છે, બુલિશ કેન્ડલ બની છે. અહીંયા આ રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થઈ શકે છે, જે આવે છે 1283, એટલે કે ગઈકાલના ક્લોઝિંગથી 1% ઉપર. પરંતુ જો 1283 ની ઉપર ટકે છે, અગર ડેઇલી કેન્ડલ એની ઉપર ક્લોઝ થાય છે અને ત્યાં ફર્ધર હાઈ બને છે તો બહુ સરસ બ્રેકઆઉટ આવશે. એટલે JSW સ્ટીલ આ સ્ટોક્સ પણ છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે જિંદાલ સ્ટીલ. જિંદાલ સ્ટીલ પણ તમે નજર કરો તો ત્યાં પણ ચાર્ટ સેટઅપ બહુ પોઝિટિવ છે. અહીંયા તમે જો આપણે જેમ વાત કરીએ કે રાઉન્ડ બોટમ ફોર્મેશન અહીંયા તમારું JSW સ્ટીલમાં પૂર્ણ થવાનું છે, પરંતુ અહીંયા થઈ ગયું છે. અહીંયા તમે જુઓ તો ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન તમારું કમ્પ્લીટ થઈ ગયું. બીજી વસ્તુ તમે જો જે મહત્વની જે રેઝિસ્ટન્સ એરિયા હતા કે જે પરમ દિવસે ખાસ કરીને ત્યાં અવરોધ આવ્યો હતો, ત્યાંથી થોડો નીચે ક્લોઝિંગ, પરંતુ ગઈકાલે એની ઉપર ક્લોઝ થવામાં સફળ થયું છે. અને અહીંયા પણ તમે જો જે રેઝિસ્ટન્સ ઉપર સફળ થયું છે. હવે ગઈકાલનો હાઈ કેટલો હતો 1297 અને ક્લોઝિંગ કેટલું છે 1270, એટલે કે 10-15 રૂપિયા જેવું છે. જો અહીંયા આજે ફર્ધર હાઈ રાઈ બનશે તો એ કોન્ફિડન્સ બહુ આવશે. એટલે આ પણ સ્ટોક છે જેને આપણે આજે ખાસ કરીને જરૂર ધ્યાન પર રાખીશું. જિંદાલ સ્ટીલ અને JSW સ્ટીલ બંનેમાં ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ છે, એટલા માટે બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, તો નેક્સ્ટ લાસ્ટ બે સ્ટોક બચ્યા છે. લાસ્ટ બંને સ્ટોક બીજો ટેકનિકલ ખાસ કરીને લેવા માંગીશ. વાત કરીએ ગઈકાલે જો પાવર સેક્ટર સારું પરફોર્મન્સ કર્યું હતું, તેમાં જ એક સ્ટોક ટાટા પાવર. ટાટા પાવર અહીંયા બી જો સ્ટ્રક્ચર ક્યાંય ને ક્યાંય જોશો રિવર્સલ ઓવરઓલ આ મહિના જોઈએ તો સ્ટોક અહીંયા બી પરફોર્મન્સ 15-16% રિટર્ન ખાસ કરીને આપણે જોવા મળ્યું છે. તો ટાટા પાવર ફાઇનલી જો અહીંયા બી જોશો છેલ્લા 3 દિવસની અંદર હાયર ફોર્મેશન સારો વોલ્યુમ સાથે ફાઇનલી એક રાઉન્ડ બટન સ્ટ્રક્ચર જે 440 કે 445 આજુબાજુ છે ત્યાં તરફની પહેલ જોવા મળી શકે છે. તો 445 જો એ ક્રોસ થાય છે પછી નેક્સ્ટ આખરનું ફૂલ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર જે 480 અને 500 સુધીના ટાર્ગેટ ટાટા પાવર, એટલે પાવર થીમ છે, ફૂલ પાવર મોડમાં ચાલી રહી છે. રિટર્ન બી જો સારા આપણને જોઈશું તો આ ઓવરઓલ આ મહિનાની વાત કરીએ તો જોવા મળે તો ટાટા પાવર સ્ટ્રક્ચર પોઝિટિવ છે. લાસ્ટ સ્ટોક છે ગ્રીન લઈને ચાલશું. લાસ્ટ વાત કરીએ તો અહીંયા જોઈશું કે ઓવરઓલ અહીંયા બી સ્ટ્રક્ચર પોઝિટિવ છે. વાત કરીએ TI ઇન્ડિયા, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. TI ઇન્ડિયા અહીંયા બી જો સ્ટ્રક્ચર જોઈશું કપ વિથ હેન્ડલ પેટર્ન અને ફાઇનલી બ્રેકઆઉટ આ સ્ટોક આપી છે. TI ઇન્ડિયા ગઈકાલે બી સ્ટોક જો 2-3% મજબૂતી સાથે આપણને બ્રેકઆઉટ ઉપર જ ક્લોઝિંગ થતું જોવા મળે છે. તો TI ઇન્ડિયા જો સ્ટ્રક્ચર જો આપણને જોઈશું ડિસેમ્બરથી એક રાઉન્ડ અને કપ વિથ હેન્ડલ આપણને પેટર્ન, ફાઇનલ એનું બ્રેકઆઉટ 2870 ઉપર બ્રેકઆઉટ જોવા મળે છે. ફર્ધર ફોલોઅપ તેજી એ સ્ટોકમાં જોવા માટે તૈયાર છે. તો ફર્ધર નેક્સ્ટ લેવલ આપણે 2900 અને 3000 સુધીની પહેલ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા, કારણ કે જો નીચે જે પ્રમાણે પીટા હતો ફેબ્રુઆરી જો 2200ના લેવલ આવી ગયા હતા, 2200ના લેવલથી સ્ટોક જો અત્યારે 2800 પર, એટલે સારા સ્ટ્રક્ચર રિવર્સલ સ્ટોકે બતાવ્યું છે. ફૂલ બોડી કે આપણે જોઈશું કપ વિથ હેન્ડલ પેટર્ન સાથે ફર્ધર ફોલોઅપ તેજી માટે આ બી સ્ટોક છે તૈયાર થઈ ગયો છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો લાસ્ટ મારા જે 2 સ્ટોક્સ બાકી છે એની આપણે વાત કરી લઈએ. તો લાસ્ટ મારા 2 સ્ટોક છે એમાં આપણે પહેલો વાત કરવા માંગીશ સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ. સ્નાઇડર ઇલેક્ટ્રિક્સમાં તમે જો ગઈકાલે બહુ સરસ કેન્ડલ ક્લોઝિંગ, બહુ સરસ બ્રેકઆઉટ છે. તમે નજર કરો તો જે ચાર્ટ સેટઅપ તમારી સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, જે કે અહીંયા રેઝિસ્ટન્સ એરિયા હતો અને જે રેઝિસ્ટન્સ એરિયા જે તમે ખાસ કરીને જો નજર કરશો તો એ તમારો ઉપરની જે ગઈકાલનું જે ઓપનિંગ પ્રાઇસ હતી ને એ તમારો ખાસ કરીને એ રેઝિસ્ટન્સ એરિયા હતો. અને તમે જો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ તમે જોઈ રહ્યા છો અને એ પ્રમાણે તમે જો ખાસ કરીને આપણને જે લાઇન જે મેં ઉપર જે ડ્રો કરી છે, પહેલાં ત્યાં રિજેક્શન હતું ઓગસ્ટ મહિનામાં અને ત્યાંથી તમે જો તો ત્યાંથી આપણે જે રિજેક્શન હતું ફાઇનલી ત્યાંથી એક આખું કમ્પ્લીટ થયું અને અહીંયા તમે જોશો ને તો આપણને જે સેટઅપ ગઈકાલે પોઝિટિવ આવ્યું અને 1052 આ લેવલ હતું એની ઉપર ફાઇનલી ક્લોઝ થયું. અને કેન્ડલે તમે જોશો ઓલમોસ્ટ બિગ હેમર કેન્ડલ આપણને બની છે, જ્યાં માર્કેટ ક્લોઝ થયું ત્યાં હાઈ બન્યો છે. એટલા માટે હજુ પણ કહેવાય કે ડિમાન્ડ બાકી છે, એટલે ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક્સ મારા વાત કર્યો છે તો એ છે અવંતી ફીડ્સ. અવંતી ફીડ્સમાં પણ તમે જુઓ તો ગઈકાલે સેટઅપ બહુ સરસ આપણને જોવા મળ્યું હતું. અહીંયા તમે જોશો તો 2 સેટઅપ છે. પહેલાં તમે સ્ક્રીન ઉપર નજર કરો તો અવંતી ફીડ્સ આપણે સ્ક્રીન ઉપર લઈને આવીશું. તેમાં અવંતી ફીડ્સમાં તમે જુઓ જે રીતે આપણને સેટઅપ ખાસ કરીને બન્યું છે તેમાં તમે નજર કરો તો આપણને એક ઇનસાઇડ બાર તમે જુઓ તો આપણને કેન્ડલ બનેલી છે. ઇનસાઇડ બાર બોક્સ હતું, ફાઇનલી પરમ દિવસે ત્યાંથી તમે નીચે આવી ગયા હતા, ઉપર ક્લોઝિંગ નથી આપ્યું, પરંતુ ગઈકાલે તમે એની ઉપર ક્લોઝ થવામાં સફળ થયા છો. અને અહીંયા પણ જ્યાં રેઝિસ્ટન્સ એરિયા હતો અને તમારો તો 1488, એટલે કે રેઝિસ્ટન્સ એરિયાનો પણ તમે ઉપર ગયા અને ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે. એટલા માટે આ પણ સ્ટોક છે અવંતી ફીડ્સ કે જેને આપણે અહીંયા ફોકસ કરીશું. અહીંયા પણ સેટઅપ પોઝિટિવ. સો બંને સ્ટોક સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ અને અવંતી ફીડ્સ આ બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી 10 સ્ટોક્સ અજય તરફથી થઈ ગયા છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ
તમારા માટે રેડી થઈ ગઈ છે. ક્વિકલી હું અને અજય અમારા બંને 10 સ્ટોક છે એ રિપીટ કરી લઈએ. અગર તમે કોઈ મિસ કરી દીધા હોય તો જરૂરથી તમે એને એડ કરી લેજો. અજય, બિલકુલ. તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો શરૂઆત કરીએ જે ક્વાર્ટર ફોરના પરિણામ આવે તો એસએમએલ મહિન્દ્રા, ખાસ કરીને જો અહીંયા જે પરિણામ છે પોઝિટિવ સાઇડ જ જોવા મળ્યા હતા. લાસ્ટ સ્ટોક છે શરૂઆતની ગ્રીન લાઇન ચાલશું. પાર્ક હોટેલ્સ બે નવી હોટલ માટે એગ્રીમેન્ટ સાઇન કરે છે, ખાસ કરીને ઉજ્જૈન અયોધ્યા માટે. તો ખાસ કરીને સમાચાર પોઝિટિવ અહીંયા બી છે, ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ ઓલ જે મેટલથી મેં વેદાંતા જે ખાસ કરીને જે ડીમર્જર એનો બિઝનેસ છે અલગ અલગ થવાનો છે. ખાસ કરીને જો એન્ટિટી જે 4 બિઝનેસ છે હવે અલગ કરે છે અને નવા શેર હવે એક શેર સામે એક શેર અહીંયા નવમાં સુધી બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. ઓબેરાય રિયલ્ટી એવી જો ક્વાર્ટર ફોરના પરિણામ આંકડા પ્રીસેલ્સ અને યુનિટ આપણે જોઈશું અહીંયા બી સારા પોઝિટિવ જોવા મળે છે, ગ્રીન રહેશે. નેક્સ્ટ ઓવરઓલ અહીંયા બી વાત કરીએ તો ત્યાં જોઈશું અપાર ઇન્ડસ્ટ્રી નાવ 52 ફર્ધર ફોલોઅપ તેજી માટે આ બી સ્ટોક છે અને સ્ટ્રક્ચર માટે તૈયાર થઈ રહ્યો છે. આ બી સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશું. EPL અપોલો મેટલ થીમમાં ગઈકાલે આ સ્ટોક છે સારી મજબૂતી સાથે આપણને રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર 50 ડેમાં ઉપર ક્લોઝિંગ કન્ટિન્યુ ત્રીજો દિવસ જોવા મળ્યું હતું. આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ પીબી ફિનટેક. લાસ્ટ વીક બી આ સ્ટોકની વાત કરી હતી અને આ વીક બી આપણે જોઈશું ફર્ધર આપણે જો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર ફર્ધર ફોલોઅપ તેજી હાયર હાઈ હાયર લો ફોર્મેશન છેલ્લા 4 દિવસથી આ સ્ટોક બનાવી રહ્યો છે. તો ફર્ધર ફોલોઅપ આજે બી ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ લાસ્ટ બંને વાત કરીએ તો ટાટા પાવર. અહીંયા બી જો પાવર થીમ સારું કરે છે અને અહીંયા બી જો રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર સ્ટોક ફરીથી જો અને જે ઉપલા જે હાઈ હતો 430 આજુબાજુ એ તરફની પહેલ અહીંયા બી જોવા મળી છે. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. લાસ્ટ વાત કરીએ ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા. આ બી સ્ટોક જો ખાસો પીટાયો હતો ઓટો એન્સેલરીમાં, ક્યાંય ને ક્યાંય નીચેથી સપોર્ટ લઈને આખું કપ વિથ હેન્ડલ પેટર્ન પૂરું કરીને ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું છે. તો ફર્ધર ફોલોઅપ તેજી માટે આ બી સ્ટોક રેડી છે. ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો 10 સ્ટોકની વાત કરીએ તો 10 સ્ટોક છે આજુ ટીમમાં ઇન ગ્રીન લાઇન ચાલે. ઓકે, તો મારા પણ 10 સ્ટોક્સ આપણે ક્વિકલી વાત કરી લઈએ. તો 10 સ્ટોક્સમાં જેમ પહેલાં આપણે 2 સ્ટોક્સ વાત કરીએ છીએ ટેકનિકલ આધારિત. પહેલાં આપણે વાત કરીએ વર્લપુલ ઇન્ડિયા. 2 દિવસથી તમે જો બહુ સરસ ચાર્ટ સેટઅપ છે અને તમે જો તો બુલિશ કેન્ડલ બની રહી છે. એટલે અહીંયા પણ ચાન્સીસ છે કે હજુ કન્ટિન્યુટી જોવા મળી શકે. સેકન્ડ બલરામપુર ચીની, અહીંયા પણ તમે જો ટેકનિકલી બહુ સરસ ગઈકાલે એક વોલ્યુમ વાળી કેન્ડલ બની હતી. પોઝિટિવ એક્શન આજે પણ જોવા મળી શકે છે. બંને ગ્રીન લઈ ચાલીશું. ગ્રો અને સાથે સાથે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગ્રો ઉપર સિટી દ્વારા બાય રેટિંગ છે, પોઝિટિવ કોમેન્ટરી છે અને ગોદરેજ પ્રોપર્ટીઝ ઉપર HSBCના બાય રેટિંગ છે અને અહીંયા પણ પોઝિટિવ છે. એટલે બંને સ્ટોક્સ આપણે ગ્રીન લઈ ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એ છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. બહુ સરસ અહીંયા પરફોર્મન્સ અનુમાનથી વધારે નફો છે એટલા માટે ગ્રીન લઈને ચાલીશું. ટીવીએસ મોટર્સ કે જેમણે હુન્ડાઈ મોટર્સ સાથે કરાર કર્યા છે 3 વ્હીલર માટે, ખાસ કરીને જાંબિયા એરિયા છે એના માટે અને ખાસ કરીને ત્યાં એમનું અહીંયા એક્સપાન્શન વધારશે એટલે એન્ટ્રી કરવા જઈ રહી છે એટલે અહીંયા ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ 4 સ્ટોક્સ હતા એમાં પહેલા 2 સ્ટોક્સ વાત કરીએ તો JSW સ્ટીલ, જિંદાલ સ્ટીલ. બંને સ્ટીલ સ્ટોક્સમાં તમે જો ટેકનિકલ બ્રેકઆઉટ બહુ સરસ છે, બંને ગ્રીન લઈને ચાલીશું. અને સ્નાઇડર ઇલેક્ટ્રિક્સ તમે જો અહીંયા પણ સ્ટોક છે 1050 મહત્વ રેઝિસ્ટન્સ ઉપર ગઈકાલ ગો બિગ હેમર કેન્ડલ બની, ટેકનિકલી બેસ્ટ બ્રેકઆઉટ છે એટલે ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક્સ આપણે વાત કરીએ પ્રમાણે અવંતી ફીડ્સ. અહીંયા પણ મહત્વનું રેઝિસ્ટન્સ એરિયાને ઉપર બ્રેકઆઉટ આવ્યું, ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે એટલે આ પણ સ્ટોક છે કે જેને ગ્રીન લઈને ચાલીશું. સો મારા પણ 10 સ્ટોક છે, 10 સ્ટોક્સ આજે આપણે ગ્રીન લઈને ચાલીશું અને અજયના પણ 10 સ્ટોક્સ ગ્રીન છે. મિસ કે આજે નિફ્ટીની એક્સપાયરી છે અને બેસ્ટ ગ્રીન 20 સ્ટોક્સની આજે વોચલિસ્ટ તમારા માટે રેડી કરી દીધી છે. માર્કેટમાં મોમેન્ટમ તો જોવા મળવાની છે ઓબ્વિયસલી, પરંતુ સાથે આ બેસ્ટ 20 સ્ટોક્સ છે જેની પર વોચલિસ્ટમાં તમે ધ્યાન રાખજો કારણ કે અહીંયા મોમેન્ટમ જરૂરથી તમને જોવા મળવાની છે દર્શક મિત્રો. તો આ સાથે સમય જોઈએ છે ઇન્ટ્રાડે ગેમમાં રજા લેવાનો, એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ આપણી સાથે જોડાશે કે જ્યાં આપણે વાત કરીશું કે હવે આજે નિફ્ટીની એક્સપાયરી છે તો કયા લેવલ આજે આપણે ધ્યાન પર રાખીશું, સાથે ક્યાં ખરીદીનો મોકો છે એ પણ આ વાત કરીશું આપણે ઓપનિંગ કેપિટલમાં. તો જોડાઈ રહેજો અમારી સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.